ઓહ વાહ, કે જોરદાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે દર મહિને આપણે મળતા હોઈએ છીએ. એવી જ રીતે મેજિશિયન મંત્રને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ. તો મેજિશિયન મંત્ર અમે ઘણા સમય પહેલા એક એવો વિચાર કરેલો કે કઈ વિશિષ્ટ વ્યક્તિત્વ અથવા તો જે યુવાનો છે, યુવાનોએ કઈ પ્રગતિ કરી હોય પોતાના જીવનમાં, કઈક નવું શીખ્યા હોય, એટલે પ્રગતિશીલ હોય, પ્રયોગશીલ હોય એવા વ્યક્તિઓને મળવાનો મેં એક ઉપક્રમ ગોઠવ્યો છે. આમ પેલા મેં એવો વિચાર કરેલો કે લોકો સમક્ષ મળીએ, પણ કોરોનાનો સમયગાળો જે પસાર થયો અને એ ઉપરથી વિચાર અમને એવો આવ્યો કે મળીએ આ માધ્યમથી અને એ રીતે લોકો સુધી પહોંચીએ. આ પહેલા અમે પ્રગતિશીલ ખેડૂતોને મળ્યા છીએ, પ્રગતિશીલ અને પ્રયોગશીલ શિક્ષકને મળ્યા છીએ, અને આ ત્રીજી વખત તમને મળી રહ્યા છીએ કે તમે યુવા વયમાં એક મેજિશિયન તરીકે તમે ઉભરી આવ્યા છો. તો અમે તમે જે કઈ અનુભવ્યું છે એ અમારા દર્શકો સુધી પહોંચાડવાનો એક અમારો નંબર પ્રયાસ છે, અને અમે તમારું સ્વાગત કરીએ છીએ, તમને આવકારીએ છીએ. આજે આપણે મળ્યા છીએ તો પહેલા કે મારે તમારું સ્વાગત કરવું એ જરૂરી બને છે. તો આપણે કંઈક સ્વાગત તો ઘણા થતા હોય છે, પરંતુ આપણે કંઈક અનોખું સ્વાગત કરીએ કે જાદુ દ્વારા. તો એના માટે હું તમને કાગળ આપું છું. કાગળ સળગી ગયું છે. અરે વાહ, મેજિશિયન મંત્રએ સ્વાગત કર્યું આપણું. ક્યાં વાત છે, વાહ, જોરદાર. ચલાદર ગામના વતની એવા રમેશભાઈ ચૌધરીને આજે આપણે મળી રહ્યા છીએ, મેજિશિયન મંત્ર. તો આપણે એમને એવું પૂછીએ કે તમને આ વિચાર કેવી રીતે સ્ફૂર્યો? પહેલા તો નમસ્કાર જેસીભાઈ, આપને તમે તમારી યુટ્યુબ ચેનલ જેસીભાઈ ગ્રામ શિલ્પીમાં મને આમંત્રણ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બધા જ જે તમારી આ ચેનલ નિહાળી રહ્યા છે તે મિત્રોને મારા રામ રામ. જેસીભાઈ, આમાં એવું છે કે બચપનથી જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણે નાના હતા ત્યારે આપણને કોઈ મેજિશિયન, કોઈ જાદુગર આવે બાજુની સાઈડ આપણે પાપરમાં આજુબાજુ કે તો ત્યારે શિક્ષકો આપણને ત્યાં જોવા લઈ જતા. એ ટાઈમે આપણે જોતા, જોકે એ મેજિક કલા એવી છે કે એમાં લગભગ ઘણા બધા બાળકોને તો એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય. આપણે જોવા જતા ત્યારે સ્વાભાવિક છે કે દરેકના મનમાં થતું, પણ મને એવું થતું કે આ લોકો આવું કરે છે તો આપણે આ કરી શકીએ કે ન કરી શકીએ, આપણે કરવું હોય તો. પરંતુ એ સમયે આપણે નાના હતા અને એવું કોઈ ઓપ્શન નતું, એવા કોઈ વ્યક્તિઓ આપણી આજુબાજુ હતા નહીં, અને હજી પણ નથી. જે આપણે બનાસકાંઠા, પાટણ, લગભગ આપણા ઉત્તર ગુજરાતની અંદર કદાચ કોઈ હશે તો મારા ધ્યાનમાં નથી. બાકી કોઈ સ્ટેજ પ્રોગ્રામ કરતો હોય તેઓ કોઈ પણ જાદુગર મિત્ર આપણા ઉત્તર ગુજરાતમાં નથી. કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં ત્યાં બહુ મિત્રો છે.
તો આવા ઘણા બધા વિચારો હતા, પરંતુ એ એક આપણું સપનું હતું કે જેને આપણે ડ્રીમ કહીએ. પરંતુ વર્ષો જતા આપણે થોડા યુવાન થયા અને તો પછી આ વિચારો આપણને આવતા. તો આજથી લગભગ 2 વર્ષ જેવું થયું જ્યારે આપણા કોરોનાની શરૂઆત થઈ. એના પહેલા હું મારા 2-3 મિત્રો સાથે નેપાળ બાજુ ફરવા ગયેલો. ત્યાં અમે એક હોટલ પર રાત્રિ રોકાણ કરેલું. સવારમાં ત્યાંથી ચા પાણી કરવા માટે નીચે ઉતર્યા. ત્યાં અમને એક તમારી જે મિત્ર મળ્યા અને થોડી વાતો થઈ સાથે. એ પોતે હિન્દીમાં વાત કરતા હતા કે ભાઈ હિન્દી ભાષી હતા. તો સ્વાભાવિક છે કે વાતમાંથી વાત નીકળે એટલે આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે આપ શું બિઝનેસ કરો છો, શું વ્યવસાય કરો છો, શાનાથી સંકળાયેલા છો. સ્વાભાવિક છે. તો પછી મેં તેમને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે હું એક જાદુગર છું અને બધી સિટીઓની અંદર પ્રોગ્રામ કરું છું. તો આ વાત પર મને પહેલા તો મજાક લાગી અને મેં કહ્યું કે સવારના પ્રોગ્રામમાં તમે સાચું બોલો, આવી મજાક ન કરો. એ ભાઈએ કહ્યું કે હું મજાક નથી કરતો, તમને મજાક લાગતી છે, તમે મારો ફોન જુઓ. તો એમણે પોતાના સ્ટેજના વિડીયો ફોટો વાતે બધા મને બતાવ્યા. મેં જોયા, મને લાગ્યું કે ના પૈસા સાચા છે. પછી મેં પણ એમને મજાકમાં કીધું કે તમે મને આ શીખવાડો ને. તો એમણે એવું કીધું કે શીખવાડવામાં તો ઠીક છે, કોઈ પ્રોબ્લેમ હોતો નથી, પરંતુ અમુક લોકો આની અંદર જોડાયા પછી આની પાછળ લોકોને છેતરે છે, ગેરમાર્ગે દોરે છે. કે કોઈ માતાજીના નામે, કોઈ ભગવાનના નામે હાથે આવી રીતે લોકોને ઉલ્લુ બનાવે, તાંત્રિકો બની અને પૈસા પડાવવાના આવા તેવા ધંધા કરે છે. એટલે આવું બધું બનતું હોય છે. એટલે મેં એમને કીધું કે હું આ બધું કરવું નથી, મારો બચપનનો મારો શોખ હતો. આજે તમે મળ્યા છો, મુલાકાત થઈ છે, તો તમે મને શીખડાવી શકો તો બહુ અતિ સુંદર કહેવાય. તો એમણે કીધું કે ઠીક છે, તમારી ઈચ્છા હોય તો હું તમને શીખડાવીશ. પછી અમારે ફોન નંબરની આપલે થઈ અને પછી અમે ઘેર આવ્યા. પછી અમારે થોડું વાતચીત થતી ને તેમને થોડું યોગીને આવ્યું કે ના બરાબર છે ભાઈ, સારા નંબર ગમે તે લાગ્યું હોય. તો એમણે મને કીધું કે હું તમને આ બધું શીખડાવીશ. તો ત્યાંથી અમે ઓનલાઈન જો કે વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરી અને તેમણે મને શીખવવાનું ચાલુ કર્યું. પણ અમને એક પ્રશ્ન એવું થાય કે મારા દર્શક મિત્રો છે જાણવા માંગશે કે તમે આ કોરોના કાળમાં જાદુગરનું જે છે જાદુ કેવી રીતે શીખ્યા? કારણ કે ત્યારે બધું લોકડાઉન હતું અને બહુ લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં હતા. તો એ સમયગાળામાં તમે, અમને આનંદ થાય છે કે એ સમયગાળાનો તમે સદુપયોગ કર્યો અને તમે શીખ્યા. તો એ અમને જણાવશો કે કેવી રીતે તમે શીખ્યા? જયસિંહભાઈ, એમાં એવું છે કે કોરોના હતો એ ટાઈમે દરેકના ધંધા રોજગાર બંધ હતા, દરેક સિટીઓ બંધ હતી, વિશ્વ આખું બંધ હતું. એ ટાઈમે મને જે ભાઈ શીખડાયું એ ભાઈને પણ એ ટાઈમે સ્ટેજ પ્રોગ્રામો બંધ હતા. બરાબર. એટલે એ ટાઈમે એ પણ ફ્રી હતા, હું પણ ઘેર ફ્રી હતો. તો એના માટે રોજ તો ન મળી શકતા અમે, પરંતુ રોજ અમારે વિડીયો કોલ થી વાત થતી. ત્યાંથી મને શીખવતા, પ્રેક્ટિસ કરાવતા. એક રીતે જેમ કે આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે જેમ સ્કૂલોમાં, તે જ ટાઈપ અમે આને વિડીયો કોલના માધ્યમથી મેં શીખવાનું ચાલુ કર્યું. અને ધીરે ધીરે એની અંદર થોડી પણ સફળતા હાસિલ થઈ. પછી મેં ઘરે પણ સતત પ્રેક્ટિસ કરી અને આના દ્વારા થોડો મને અનુભવ સારો રહ્યો મારો અને હું થોડું શીખી પણ શક્યો. અને એ ટાઈમે તો એ ભાઈથી જ કાલે મારી પરિચય થયો હતો. પરંતુ અત્યારે તો લગભગ ઓલ ઇન્ડિયાના લગભગ 80% જાદુગરો કે જેમનાથી મારે રોજ વાત થાય છે. ઘણા બધા જાદુગરો મારા સારા એવા મિત્રો છે. અમારું ગ્રુપ છે આખું, એની અંદર કોઈ પણ પ્રશ્ન હોય બીજાને તો અમે રોજ એની ચર્ચા કરીએ છીએ. એટલે અને હું તો જેમણે પહેલો એમનો એક સવાલ હતો કે લોકો છેતરવાના ધંધા કરે છે જાદુના નામે. તો મેં એના માટે જે મારું બેનર મારેલું છે તમે જોશો તો તેના પર મેં પહેલેથી જ લખાયું છે કે ચમત્કારને નમસ્કાર નહીં, ચમત્કારથી ચેતો. સરસ, આનંદ થયો. કોઈ પણ દુનિયામાં ચમત્કાર નથી. તમે બેઠા છો એ ચમત્કાર, હું બેઠો એ ચમત્કાર. બીજું આપણી સામે જે અત્યારે કેમેરો ચાલી રહ્યો છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે,
એ ચમત્કાર, વિજ્ઞાન છે એ ચમત્કાર, બાકી બીજો કોઈ ચમત્કાર નથી. તમને આજે મેજિશિયન બનવાનો જે વિચાર સ્ફૂર્યો એ પહેલા તમે કયા કયા મેજિશિયનના મેજિક શો જોયા છે તમે, અથવા જાદુગરને જોયા છે? એના પહેલા કોઈ નામ? જ્યારે હું નાનો હતો ત્યારે યુકેલાલ, જે કે આપણે બાબા સિટીમાં આવેલા, બરાબર. એ ટાઈમે ત્રીજું કે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો. એની પછી કર્મા, પછી મંગલ, છે કે મેં એમને સુરતમાં જોયેલા. બરાબર. આવા 4-5 જાદુગરોને જોયેલા કે બાકી હશે પણ એમના હવે નામ પણ યાદ નથી. અને છેલ્લે 10 વર્ષ 15 વર્ષથી તો કોઈ પણ મેડિસિન જોયો નથી. બરાબર. તો મેજિશિયન મંત્રા, તમે વાતો ઘણી બધી કરી, અમને તમારી વાતો ગમી છે, પણ સાવ વાતો જ કરીએ એના કરતા અમને એવું લાગે કે કંઈક તમે એવું કંઈક બતાવો અમારા દર્શકોને, અમને કે અમને પણ મજા આવે કે ખરેખર તમને મળ્યા તો બહુ સરસ મજા આવી. તો કંઈક તમે જરા બતાવો તમારું મેજિક બતાવો તમારું. દર્શક મિત્રો આપણે જોઈએ, આ થેલી પણ જોઈ શકો, આની અંદર શું છે કે નથી. તમે પણ જોવો અને દર્શક મિત્રોને પણ બતાવો. દર્શક મિત્રો આપણે જોઈએ, જો આમાં મને કઈ દેખાતું નથી, તમે પણ દર્શક મિત્રો જોઈ શકો છો. ઓકે, ખાલી છે. થમ્સઅપની બોટલ છે. આની અંદર રિયલ પણ થમ્સઅપ છે. તમે તમારા હાથમાં લઈને ચેક પણ કરી શકો છો અને દર્શક મિત્રોને પણ બતાવી શકો છો. તમે બોટલની થિયરી જોઈ શકો છો. ઓહ, વાહ, ગુડ. Yeah. અરે વાહ, ક્યાં વાત. જોરદાર. વાહ. તો મેજિશિયન મંત્રાજી, અમે ઘણી વાર એવું સાંભળ્યું છે અને કે ટીવીમાં જોયું છે કે એક તો કામરૂ દેશનું નામ આવે છે જાદુગરમાં, અને બંગાળનું પણ નામ, મને લાગે છે કે બંગાળનો પ્રાંત કદાચ કામરૂ દેશમાં આવતો હોય. જેને પહેલાના સમયમાં લોકો કામરૂ મળે, હા. કામરૂ દેશ કે કામરૂ મળે, અત્યારનું આપણે જે બંગાળ છે એ જ કામરૂ મળક, એ જ. તો લોકોની એવી લોકવાયકા હતી કે કહેતા કે ત્યાં જાય ને તો પુરુષ ત્યાં ગયા હોય તો એમને કઈક ચકલી બનાવી દે, કઈક એવી રીતે કઈક એમના પર જાદુ કરે અને એમને ત્યાં રાખી લે, આવું બધું થતું. અને અત્યારે લોકવાયકાઓ એવી છે કે અમુક એવા હોય છે તો કે જાદુ કરી નાખે છે. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે આપણે ભેંસને અમુક વાર એવું કે નજર લાગી છે, આવું પણ થતું હોય છે ને, કંઈક પર એવું કરાવતા હોય છે પછી કેસ આવે છે. તો આ બધું જે થઈ રહ્યું છે એમાં સત્યતા કેટલી,
એ શું સાચું છે કે કેમ છે? તો દર્શક મિત્રોને એનો તમે આમ ફોડ પાડશો, એ શું છે કેમ છે? હવે જયસિંહભાઈ જે કામનું મલક એને કે અત્યારની તારીખમાં આપણે બંગાળ કહીએ. બંગાળ એ કામનું મલક. અને ત્યાં મેં પણ સાંભળેલું છે કે ત્યાં જાદુગરીનો સમયનું રૂપ લઈ આપતી ત્યાં પુરુષ જતો તો ત્યાં તેને પોપટ બનાવી પિંજરામાં કેદ કરતી, પછી ત્યાંથી કોઈ પાછો ન આવી શકતો. પરંતુ આ તદ્દન જૂઠી વાત છે. આ એક કોઈ ઉડાયેલી અફવા છે. બરાબર? આવું દુનિયામાં કઈ બની શકતું નથી અને કોઈ કરી શકે નહીં. એના માટે દુનિયામાં કોઈ એવો જાદુગર પેદા થયો નથી. પરંતુ એક હા, બંગાળની અંદર ઘણા બધા મેજિશિયનો છે અને ત્યાં ઘણી બધી બહેનો લેડીઝો ત્યાં જાદુગર તરીકે કામ કરી રહી છે. સ્ટેજ પરફોર્મન્સ પણ બહુ સારું આપે છે. ઘણા બંગાળની અંદર મારા મિત્રો છે જેમાં લેડીઝો છે પણ અને પુરુષો પણ છે કે જે ત્યાં જાદુને લોકો થોડું વધારે મહત્વ આપે છે. ત્યાં સારા સારા બહુ સ્ટેજ પ્રોગ્રામો કરતા કલાકારો છે. બાકી રિયલની અંદર આ રીતે જે આ લોકવાયકા છે એ તદ્દન ખોટી છે. અને જાદુ એ છે શું? લોકોએ અમુક લોકો એને નામ આપ્યું છે કાળા જાદુ. પછી અલગ અલગ પ્રકારના લોકોની અંદર એક ભય ફેલાવવા માટે. બરાબર? જાદુ છે એ એક કલા છે. જેમ કે આપણી 64 કલાઓ કહેવાય. 64 કલાની અંદર કોઈને નાચવાની કલા હોય, કોઈને ગાવાની કલા હોય, જે પોતપોતાની રીતે વ્યક્ત કરતા, એની જાદુ પણ એક એવી જ કલા છે. બાકી જાદુની અંદર તમારી હાથ ચાલાકી, લોકોની આંખો ભ્રમિત થાય. એક માયા એટલે એવી કે જે આપણી આંખો નજરબંધી શા માટે કહેવામાં આવે છે કે તમારી નજર સામે હોવા છતાં તમારી નજરો છેતરાય અને તમને એવું લાગે કે આ કેવી રીતે થયું. બાકી રિયલ જાદુ દુનિયામાં ક્યાંય છે નહીં. અને હું તો લોકોને અપીલ કરું છું કે કોઈ તાંત્રિકો, કોઈ અમુક બધા નથી હોતા પરંતુ ઘણા બધા એવા બાવાઓ જે લોકોને અલગ અલગ કોઈ કંકુ દ્વારા, કોઈ લીંબુ ઉડાડી, કોઈ નાળિયેરોમાંની ચૂંદડી કાઢવી, કોઈ નાળિયેરો પર આગ લગાવી, કોઈ શું આવા બધા જે ધતિંગો કરતા હોય છે, આમ નથી ચેતો. એટલે જ હું મારા મેન બેનરમાં સ્પષ્ટ અક્ષરે લખાવું છું કે ચમત્કાર ને નમસ્કાર નહીં, ચમત્કારથી ચેતો. આના નામે લોકો પૈસા પડાવે છે. બાકી આ એક અંધશ્રદ્ધા છે. હા, જાદુની અંદર ખાસ આપણી હાથની પ્રેક્ટિસ, સાયન્સ કે જે આપણે વિજ્ઞાન અને આપણી પોતાની જે કે પ્રેક્ટિસ જેને આપણે વારંવાર કરીએ તો કોઈ પણ વ્યક્તિને કોઈ ટેવ પડી જાય, બસ આ એ જ જાદુ છે. બાકી જે જાદુ દુનિયામાં કઈ કોઈ છે નહીં. તો મેજિશિયન મંત્ર એક અમને એવું થાય કે તમે અત્યારે કેટલા શો એટલે કેટલા તમે પ્રોગ્રામ કરો છો? તો જાદુના જે ખેલ છે તો કેટલા તમે જાણો છો? સંખ્યામાં કેટલા હશે? અને એમાંથી તમને ગમતો એના વિશે દર્શકોને વાત કરો કે તમને બહુ જ પ્રિય હોય એ શો કરવો. મને જાદુના શો ની અંદર તો લગભગ 1000 પ્લસ મેજિકો હું કરી શકું છું. એનો પ્રોગ્રામ કરવો હોય તો જો કે પ્રોગ્રામની મર્યાદા તો આપણે 1.5-2 કલાક અથવા કોઈ જગ્યાએ લાંબુ ખેંચવો હોય તો 3 કલાકથી ઉપર હોતી નથી. પરંતુ જો પ્રોગ્રામ જો કરવો જોઈએ અને એને ખેંચવો જોઈએ તો સવારમાં દિવસ ઉગીને ચાલુ કરીએ તો સાંજ સુધી પણ આખો દિવસ ચાલી શકે એટલા બધા પ્રોગ્રામો હું કરી શકું છું. અને મને ગમતા તો એવા ઘણા બધા પ્રયોગો છે, મેજિક છે. એની અંદર ખાસ કરી અને એક જેને આપણે દેશી એકદમ રૂપ આપીએ તો જે આપણે શેરીની અંદર હવે આ સમયની અંદર ગવર્મેન્ટનું થોડું પ્રેશર વધતા જે વાદી સમાજના લોકો સાપ લઈને આવતા અને એનાથી બાળકોને, આપણા વડીલોને, આપણે બધાએ પણ જોયેલું છે કે સાપને બીન દ્વારા, મોરલી દ્વારા નચાડતા. રિયલમાં સાપ વિશે હું તમને એક સ્પષ્ટ વાત કરું અને આ એક સાયન્સ તરીકે હું તમને પુરાવા સાથે કહી શકું છું કે લોકોની અંદર આપણે અફવાઓ છે કે સાપ દૂધ પીવે, સાપને દૂધ પાવામાં આવે નાગપંચમીના દિવસે, પરંતુ હકીકતમાં રિયલમાં કોઈ પણ સાપ કદી દૂધ પીતો નથી. અને હા, બળજબરીથી સાપને દૂધ પીવડાવવામાં આવે તો એની અંદર
જે આપણે દેશી ભાષામાં એને કહીએ તો એન્જિન આપણા હમ. શરીરનું શરીરનું, એ બરાબર. સાપને દૂધ પાવાથી એ પચાવી શકવાની એનામાં ક્ષમતા નથી હમ. અને સાપને તમે પરાણે પીડાવો તો એનાથી એને ઉલટીઓ થાય, હમ. ન્યુમોનિયા થાય અને થોડા ટાઈમ અંદર સર્પનું મોત થાય છે. ઓહ. સાપ કદી દૂધ પીતો નથી. આ એક ઉપજાવી કાઢેલી ઘટના કે જે આપણે એને જે પણ માનતા હોય તે. હા, બરાબર. તો એ સાપ રહી અને એ લોકો બધાને ખેલ બતાવતા તો એની જગ્યાએ મારો એક એવો જ ગમતો એક મેજિક નો પ્રયોગ છે કે જે એક સ્ટેન્ડ ટેબલ એના ઉપર આપણે કોઈ ટોપલી કે કોઈ પણ પ્લાસ્ટિકની ટોપલી અથવા કોઈ પણ વસ્તુ મૂકી બરાબર. અને તેની અંદર એક દોરડું નાખીએ. દોરડું નાખી અને આપણે જેમ કે મદારીની જેમ આપણે બીન વગાડીએ તો જેમ સાપ ટોપલીની અંદર નાચતો એવી રીતે એ દોરડું ઊભું થઈ અને સાપની જેમ ઊભું થાય અને પાછું એ નીચે થઈ અને શાંત થઈ જાય અને આપણે એને લઈએ તો ખાલી દોરવું જોઈએ. અને એક વાત હું એ સાપ વિશે વાત નીકળી છે તો ચોખવટ કરી દઉં કે સાપ કદી મોરલીથી નાચતો નથી. બરાબર. સાપ છે એ મોરલીની ખાલી જે એની સામે તમે મોરલી રાખો અને જે લીન આમ ડોલે તેમ ડોલે એના લીધે જ સાપ આમ તેમ ડોલતો હોય છે. બાકી સાપ કદી આપણે ફિલ્મોની અંદર જોઈએ છીએ કે મોરલી વગાડીને સાપોને બોલાવે છે. આ પણ એક લોકવાયકા અને એક જે એને લગતા લોકોએ ઉપજાવી કાઢેલી એક વાતો છે. બીજું કે જાદુના જે પ્રયોગો છે અમે એવું સાંભળ્યું છે કે બહુ ખર્ચાળ પ્રયોગો હોય છે. તો તમે અમને એક ખર્ચાળ પ્રયોગ અને એક બિન ખર્ચાળ પ્રયોગ આ બે જરા દર્શક મિત્રોને કહેશો. ખર્ચાળ વધુ ખર્ચાળ કયો પ્રયોગ છે અને ઓછો ખર્ચાળ કયો પ્રયોગ છે? ખર્ચાળ પ્રયોગોમાં તો એવા ઘણા બધા પ્રયોગો છે કે જે અમુક મેજિકની ઘણી બધી આઈટમો છે જે કે આપણે કેલાલ સાહેબ એમનું નામ તરીકે કોઈ પણ બાળકે કે કોઈ પણ આપણા વડીલો દરેકે આપણે સૌ મિત્રો સાંભળ્યું હોય એમની જોડે બહુ સારી મોટી મોટી આઈટમો છે. અને એની આપણે મંગલ સાહેબ તથા અત્યારની તારીખમાં એક આંચલ કરીને જાદુગર છે લેડી છોકરી, બરાબર છે. એની પાસે બહુ મોટી અને બહુ ખર્ચાળ જે અમેરિકા, જાપાન, ફ્રાન્સ કોઈ પણ વિદેશોની અંદર બધી આઈટમો છે. પરંતુ એ આઈટમોની બધી કિંમત લાખો રૂપિયા ઉપરની હોય છે. બરાબર. એટલે એ બધી એક ટેકનોલોજીથી બને ઇલેક્ટ્રિક્સ હોય, કોઈ એની અંદર કોઈ પણ પ્રકારનું સેટઅપ હોય. આ બધી મોટી આઈટમો છે અને એવી તો ઘણી આઈટમો છે અને સસ્તામાં સસ્તી અને એકદમ એવી ઘણી બધી આપણા ઘરની અંદર પણ આઈટમો છે કે જે આપણે એને ઘરેથી પોતાની રીતે પ્રયોગ કરીને આપણે કરી શકીએ છીએ. એવો એકાદ પ્રયોગ દર્શકોને કહેશો? આપણે એક્ઝામ્પલ આની અંદર પાણી છે. પાણીને આપણે ઇમરજન્સી બરફ બનાવવું હોય તો એના માટે આપણે ફ્રીજનો સહારો લેવો પડે. ફ્રીજના ખાનામાં મૂકીએ તો પણ 10 મિનિટ આપણે વેઇટ કરી ત્યારે આપણને બરફ. તો પછી આપણે કાશ્મીર જવું પડે. કાં તો પછી કાશ્મીર ઇમરજન્સી માટે પ્લેનથી પણ ઇમરજન્સી આપણે એને ન લાવી શકે. બરાબર. તો એના માટે મેજિક થી પાણી બરફ બની જાય છે. જી તમે તમારી નજર સામે જોઈ શકો છો. આ પાણી બરફમાં કન્વર્ટ થઈ ગયું છે. તમને પણ દેખાતું હશે. થોડીક દર્શક મિત્રોને પણ આપણે બતાવી શકીએ છીએ કે પાણી બરફમાં કન્વર્ટ પકડી શકાય કેમ ન પકડી શકાય. બરાબર. તો દર્શક મિત્રોને આ ઘરે પ્રયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકશે તમે જણાવશો? હવે આના માટે જે આપણે ઘેર
નાના બાળકોને પહેરાવવામાં આવે કે જેને કહેવાય ડાયપર, હમ ડાયપર હમ કે જે ડાયપર પહેરાયું ન હોય, હમ નવું ડાયપર હોય, હમ તો એ ડાયપરને તમારે ખોલી નાખવાનું. બરાબર. ખોલી અને અંદરથી તમને ઝીરો વ્હાઈટ બારીક હમ લોટ જેવો પાવડર હા મળશે થોડો. હમ એ પાવડર લઈ અને તમે કોઈ ગ્લાસમાં નાખો અને થોડી માત્રાની અંદર જ એ છે હમ અને એની અંદર થોડું પાણી લઈ હમ અને એની અંદર નાખશો એટલે ફક્ત એક જ સેકન્ડની અંદર એ બરફમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. પરંતુ હા, હું દરેક દર્શક મિત્રોને ખાસ કરીને કોઈ બાળ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેમને આ પ્રયોગ કરવા માટે સ્પષ્ટ ના પાડું છું કે આ એક કેમિકલ છે કે જેના કારણે તમે આ બરફને ખાલી મનોરંજન માટે યુઝ કરી શકો છો. બાકી તમે એને કોઈ ખાવાની કે પીવાની મહેરબાની કરી અને કોશિશ ન કરો, કારણ કે આ બરફ નથી, એ જાતનું કેમિકલ છે અને કદાચ આનાથી આપણા સ્વાસ્થ્યને બહુ હાનિકારક બની શકે. માટે આને પ્રયોગ કરો તો મોટાની હાજરીમાં કરો, તમારા વડીલોની હાજરીમાં કરો અને વડીલોને ખાસ નમ્ર વિનંતી કે આનો પ્રયોગ કર્યા પછી આને કોઈ એવી જગ્યાએ ફેંકી દો કે જે જ્યાં કોઈ બાળકોના હાથમાં ન આવે અને ગ્લાસ કે વાસણ ધોઈ સાચું વ્યવસ્થિત કરી અને પછી આને મૂકી દો. ઓકે. એક તો દર્શકો એવું જાણવા માંગે કે તમે આ જે સમયગાળો જે પસાર થયો એ સમયગાળામાં તમે ક્યાંય ભાગ લીધો હોય, કોઈ કોન્ફરન્સમાં ભાગ લીધો હોય મેજિશિયનની, કે તમે રૂબરૂ કોઈ મેજિશિયનના થતા સેમિનારોમાં ગયા હોય તો તમને એના કોઈ સર્ટિફિકેટો પ્રાપ્ત થયા હોય તો એના વિશે તમે દર્શક મિત્રોને જણાવો. હવે જયસિંહભાઈ કે કોરોના કાળ દરમિયાન કોઈ પણ આપણે સંમેલનો ને ખાતે બધું બંધ હતું, પરંતુ હા અમારા મેજિશિયનના સંમેલનો નહોતા થઈ શકતા, પરંતુ અમારા ઓનલાઈન કોમ્પિટિશનો ચાલુ, જેની અંદર દરેક મેજિશિયન પોતાની રીતે હિસ્સો લે પણ ઓનલાઈન. એટલે એની અંદર મેં ખાસા 8-10 ઓનલાઈન કોમ્પિટિશનોમાં ઓનલાઈન ભાગ લીધેલો અને ત્યાંથી મને સર્ટિફિકેટ પણ મળેલા છે જે તમને હું બતાવીશ તો તમે એ તમારા વિડીયોની અંદર પણ આપી શકો. તો તમે ક્યાં ક્યાં ભાગ લીધો અથવા તો ઓનલાઈન તમે લીધો હોય તો મતલબ દેશમાં કે દેશ બહાર કે દેશ બહાર મેં શ્રીલંકા ભાગ લીધેલો અને મુંબઈ ખાતે. બરાબર. બીજું એ કે અત્યાર સુધી તમે જે પ્રયોગો કર્યા છે જાદુના, માનો કે તમે શોર્ટ વિડીયો બનાવ્યા હોય, કારણ કે સમયગાળો એવો હતો એટલે વિડીયોના માધ્યમથી તમે લોકો સુધી પહોંચ્યા છો, અને બીજા કોઈ કાર્યક્રમ તમે કર્યા હોય તો કાર્યક્રમ વિશે દર્શક મિત્રોને જણાવો, અને ભવિષ્યમાં તમે કેવા જાદુના કાર્યક્રમો કરવા માંગો છો એના વિશે પણ દર્શકોને વાત કરો. અને ક્યાંક એવું પણ બને કે દર્શકો તમારો સંપર્ક કરે તો કેવા કાર્યક્રમોમાં તમને એ ઇન્વાઇટ કરી શકે એ પણ તમે વાત મૂકો. કાર્યક્રમોમાં તો એવું છે કે આ દિવસ સુધી આપણે કોરોનાની સ્થિતિ એવી હતી એટલે આપણે કોઈ જાહેર પ્રોગ્રામો કરી શકતા ન હતા, પણ હા અત્યારની તારીખમાં મારી જોડે શાળાઓના ઘણા બધા ઓર્ડર બુકિંગ થયેલા છે. બરાબર છે. એટલે મને થોડો શાળાની અંદર પ્રોગ્રામ કરવામાં થોડો શાળા હોય, કોલેજ હોય તેની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય, કેમ કે બાળકો અને બાળકો સાથે એક આનંદ મજા આવે અને બાળકોની અંદર જે ખુશી થાય. તો હમણાં થોડા સમય પહેલા આપણા ગામની પ્રાથમિક શાળાની અંદર મારો પ્રોગ્રામ હતો, તો અગાઉના દિવસે મારે આચાર્ય સાહેબ સાથે વાત થઈ. આચાર્ય સાહેબે કીધું કે સારું આપણે કાલે પ્રોગ્રામ કરીએ, છોકરાઓને જાહેરાત કરી. તો બીજે દિવસે સવારમાં 8:09 વાગ્યા અને છોકરાઓ સીધા શાળાના બદલે મારા ઘેર આવી ગયા. તમે ક્યારે આવો છો? ક્યારે આવો છો? મેં એમને સમજાવ્યા કે તમે સ્કૂલે જાઓ, ટાઈમ થશે એટલે હું ત્યાં આવીશ. એટલે બાળકોને આનો બહુ આનંદ આવે છે, એટલે બાળકો ખુશ થાય તો આપણે પણ ખુશ. તો મેજિશિયન મંત્રા દર્શકો નિહાળી રહ્યા છે. માનો કે દર્શકોને આ પ્રકારનો કઈ કાર્યક્રમ કરવો હોય અને માનો કે લગ્ન પ્રસંગ છે કે પછી બર્થડે પાર્ટી છે કે પછી એ પ્રસંગોમાં તો બીજા કોઈ પ્રસંગો હોય તો કેવી રીતે એ તમને આમંત્રિત કરી શકે? બરાબર છે જયસિંહભાઈ.
એના માટે મને ફોન કોલ ના માધ્યમથી વોટ્સએપ દ્વારા મારો કોન્ટેક્ટ બરાબર છે. કરી શકે છે. હમ. ને એના માટે મારો નંબર, મારું વિઝિટિંગ કાર્ડ હા, એ તમારું visiting card દર્શકો સામે જ છે. પણ સામે મૂકી દઈશું. અને મૂકી દીધું. એના પ્રોગ્રામો માટે આપણે સ્કૂલ કોલેજ કે જ્યાં ઓલરેડી આપણા પ્રોગ્રામો હમ. ચાલુ છે એમાં કે ઉદઘાટન, કોઈ પણ શોપ ઓપનિંગ હોય, દુકાન હમ. ઓપનિંગ હોય, હમ. અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, હમ. કોઈ ઉત્સવ, હમ. પછી સગાઈ એન્ગેજમેન્ટ, જે કે આપણે ગામડાની અંદર આ પડતા લગ્નની ઓછી રહી, બાકી સિટીની હમ. અંદર પાર્ટી પ્લોટ વગેરે જગ્યાએ પરંતુ આ પ્રોગ્રામ કરાવી શકાય છે. હમ. એના સિવાય ક્લબ, ચેરિટી શો, હમ. બર્થડે પાર્ટીની અંદર પણ ખાસ કરીને લોકો આ વસ્તુ હમ. નો આનંદ માણી શકે છે. બરાબર. સરસ. તો દર્શક મિત્રો, તમારે ત્યાં આ પ્રકારના જે પ્રસંગો થતા હોય તો મેજિશિયન મંત્રનો તમારા સુધી નંબર પહોંચી ગયો છે, તો તમે સીધો એમનો સંપર્ક કરી શકો છો અને તમે અને તમારા સગાવાલા, સગા સંબંધીઓ આ જે મેજિક છે એનો તમે આનંદ લઈ શકો છો અને બીજાને પણ આનંદ અપાવી શકો છો. તો આ બાબતે તમે જ્યારે તમારે પ્રસંગ હોય ત્યારે તમે એમનો સીધો સંપર્ક કરી શકો છો અને તમારે ત્યાં આ પ્રકારના મેજિક શો કરાવી શકો છો. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જે સમયગાળો જે પસાર થઈ રહ્યો છે, પહેલા આજથી 15 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા પ્રાથમિક શાળાઓમાં, હાઈસ્કૂલોમાં આ રીતે જાદુ ના શો થતા હતા, અથવા તો ગામડાઓમાં પણ જાદુના શો થતા હતા. પણ હમણાંનો 10 વર્ષનો સમયગાળો એવો પસાર થયો છે કે અમે આજુબાજુ ક્યાંય મેજિક શો જોયા નથી. અને નામ સાંભળ્યું હોય તો મોટી સિટીઓમાં, માનો કે અમદાવાદ છે કે સુરત છે, આવી સિટીઓમાં આનંદ મેળા ગોઠવાતા હોય, ત્યાં આવા મેજિક શો થતા હોય છે. અત્યારે મેજિક શો જે છે એ આપણા ગ્રામીણ લેવલે લુપ્તપ્રાય થઈ રહ્યા છે. પહેલા મદારી ખેલ કરવા માટે આવતા હતા ત્યારે આપણે જોતા હતા. પછી વાદી કોમ્યુનિટી જે છે એ પણ આ પ્રકારના ખેલ કરતા હતા અને જોતા હતા. એ પણ હમણાંનો એ જે સમયગાળો આવ્યો એમાં આ પણ એકદમ લુપ્તપ્રાય થઈ ગયું છે. આપણને ક્યાંય આ પ્રકારના ખેલ જોવા મળતા નથી. તો તમે બધા મિત્રો તમારા ગામમાં મેજિશિયન મંત્રાને બોલાવો એવી એક નમ્ર વિનંતી પણ તમને કરું છું, જેથી બાળકોમાં એની જે કુતૂહલતા છે, કે કૌતુક છે, કે એની જિજ્ઞાસા છે, એ આવા મેજિશિયન મંત્ર એની જિજ્ઞાસા સંતોષ છે. અને જ્યારે બાળક આ પ્રકારના મેજિક શો જોતું હોય છે ત્યારે પોતે પણ પોતાના મનમાં વિચારતું હોય છે. આપણે જ્યારે મેજિશિયન મંત્ર સાથે વાત કરી તો એમણે પણ એ વાતને મૂકી કે જ્યારે મેં મંગળ જાદુગરને જોયા, જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એમનામાં એક વિચાર સ્ફુર્યો હતો કે એમને આનંદ થયો હતો. અને જે વિચાર જે સ્ફુરેલો એ 20 કે 25 વર્ષે એ વિચાર આપણી સમક્ષ સાકાર થયો છે. એટલે જેટલા પણ દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે એ સૌને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારે ત્યાં મેજિશિયન મંત્રને બોલાવો અને તમારા ગામના બાળકો આ જાદુ જોવે અને કંઈક એમનામાં પણ એ પ્રકારની સર્જનાત્મકતા કેળવાય. ઘણીવાર એવું બને છે કે આપણે ફિલ્મો જોતા હોઈએ છીએ, ફિલ્મોમાં કોઈ સીન આપણને એવો સ્પર્શી જાય છે અને બાળક જ્યારે હોય છે બાળક એ નક્કી કરે છે કે એને ડોક્ટરનો સીન સ્પર્શ્યો હોય તો એને ડોક્ટર બનવાનું એ વિચારે છે. એવી જ રીતે આપણી આજુબાજુ મેજિશિયનો ભાગ્યે જ કેમ જોવા મળે છે. તો જો તમે આ પ્રકારના કાર્યક્રમો કરશો તો આપણી આજુબાજુ પણ મેજિશિયનો જન્મશે. તો એના અને આ બાબતે હું એવું કહેવા માંગીશ કે મેજિશિયન મંત્ર કે તમે દર્શકોને કઈ સંદેશ આપવા માંગતા હો તો તમારો સંદેશ દર્શકો સમક્ષ મૂકો. દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે તમે જે વાત કરી એ બહુ સરસ વાત કરી છે. જાદુ, મેજિક એને લોકોએ ખોટી રીતે એ તરફ સાઈડ વાળી લીધું છે કે કાળા જાદુ ને હાથે તાંત્રિક હોય. બાકી જાદુ છે એક સાયન્સ છે અને બાળકનો મગજનો વિચાર સાયન્સ થી કોઈ પણ વ્યક્તિ આગળ જાય તો એ સાયન્સ થી જ કોઈ પણ વ્યક્તિ અત્યારે આપણો દેશ કે આપણું વિશ્વ ચાલી રહ્યું સાયન્સ આધારિત છે. તો મેજિક ની અંદર સાયન્સ છે, સાયન્સ ના લીધે બાળકના મગજનો વિકાસ થાય અને
સાયન્સ થી જે મેજિક લાઈન ની અંદર જોડાયેલા છે એ ખાસ કરીને તમે જોજો જે આ અમારા બધા ચેરિટીના સારા ઉપદેને જે પ્રમુખો છે જે ચેરમેનો છે એ પણ ખાસ કરીને ડોક્ટરો એન્જિનિયરો તમે મારા સર્ટિફિકેટમાં પણ જોઈ શકશો કે એની અંદર સિગ્નેચરો છે એમના આ બધા જે વૈજ્ઞાનિકો છે એ આની અંદર ઇન્વોલ્વ છે સાયન્સ થી આધારિત મેજિક છે અને સાયન્સનો જે બાળકનો બહુ મગજનો વિકાસ થાય છે અને એના ઉપર આપણો દેશ કે ભવિષ્ય સાયન્સ પર આપણું ભવિષ્ય રાખેલું છે તમે જે વાત કરી એ વાત એકદમ મેજિશિયન મંત્ર ઘણી વાર એવું થતું હોય છે કે માનવ કૃષિ ક્ષેત્રની વાત કરીએ, ડોક્ટરી લાઈનની વાત કરીએ કે પછી વૈજ્ઞાનિકોની વાત કરીએ, તો દરેક પોતાના ક્ષેત્રમાં સાહિત્યકારોની વાત કરીએ તો નવું નવું કંઈક ને કંઈક કરતા હોય છે. સાહિત્યકારોની વાત કરીએ તો નવું સાહિત્યનું શોધખોળો થતું હોય, એનું સંવર્ધન થતું હોય. ખેતીવાડીની વાત કરીએ તો નવા બિયારણોનું સંવર્ધન થતું હોય, આવું બધું ચાલતું હોય છે. તો એવું જ મેજિકમાં કઈ એવું હોય છે કે નવી કોઈ આઈટમો બનતી હોય, બનાવતા હોય, તો તમે તમારો જે આ સમયગાળો છે એમાં તમે કઈ એવું કઈ નવું કઈ બનાવ્યું છે કે જે અમારા દર્શક મિત્રોને બતાવી શકો છો, તમે જ મેજિક બનાવ્યું હોય? હવે જયસિંહભાઈ એમાં એવું છે કે દરેક જાદુગર મેજિશિયન મિત્રો કાંઈક ને કાંઈક રોજ નવે નવું સંશોધન કરતા જ હોય છે. જાદુ છે એક કોઈ સીમિત માત્રામાં નથી, એક આપણો દરિયો છે કે જેની અંદર આપણે ડૂબકી મારીએ એનો પરિતાપ ના આવે અને દરેક પોતપોતાની રીતે કાંઈક આવું નવું રોજ લાવતા હોય છે, માર્કેટમાં મૂકતા હોય છે. મેં પણ એવા ઘણા બધા બનાવ્યા છે મેજિક કે જે કોઈ સાયન્સની મદદથી, કોઈ મારા દિમાગની ઉપજથી. તો એવું તો હાલની તારીખમાં અહીંયા મારી જોડે હાજરમાં નથી, પરંતુ છતાં એક હું તમને બતાવવાની કોશિશ કરું કે આ નોર્મલી આપણે એક પત્તા કે તાસ અને દરેકને મળી રહે એમ દરેકને ખ્યાલ હોય. તો હવે આની અંદરથી આપણે થોડા પત્તા ઉઠાવી લઈએ, બાકીને મૂકી દઈએ. બરાબર. હવે આની અંદરથી બધા આપણે અલગ અલગ કરી નાખ્યા. બરાબર. હવે આની અંદરથી તમારી એક પત્તું કોઈ પણ જુઓ, તમારીથી ચેક કરો, મને બતાવવાનું નથી, દર્શકોને બતાવું, તમે પોતે જુઓ. અને આ મારો આસિસ્ટન્ટ છે, બરાબર, કે જેને આપણે કહીએ કે મારો માણસ. તમારે પણ આને પત્તું બતાવવાનું છે, પત્તું મારે નથી પકડવાનું, તમારું પત્તું કયું છે એ આ શોધી આપશે. બરાબર. કોઈ પણ પત્તું આને પણ બતાવી દેજો. પાછું કોઈ પણ જગ્યાએ મૂકી દો. હવે આમાં તમે કયું પત્તું શું કર્યું મેં જોયું નથી. બરાબર. તમે જોયું, આપણા દર્શકોએ જોયું અને અમારા આશીષનું જોયું. તો હવે આપણે આ બધા પત્તા પાછા ભેગા કરી દઈએ. બરાબર. ભેગા કરી અને આ પત્તા આપણે બધાની અંદર નાખી દીધા. હવે મને તો ખ્યાલ નથી કે તમે કયું પત્તું ખેંચેલું કયું હતું, પરંતુ હવે હું મારા આસિસ્ટન્ટને કહીશ તો એ પત્તું આને પકડવાનું છે, હું પકડી શકું તેમ નથી. બરાબર. તો એના માટે બધા પત્તા અંદર મિક્સ કરી દીધા. લાલ છે પકડી આજ પતું હતું. દર્શક મિત્રો, તમે ઘણું બધું જોયું છે, જાણ્યું છે. મેજિશિયન મંત્રા વિશે પણ તમે ઘણું બધું જોયું, જાણ્યું. તો હવે આપણે પૂર્ણાહુતિના દોર તરફ જઈ રહ્યા છીએ. હવે
હવે આપણે મેજિશિયન મંત્રાની વિદાય લઈશું. તો મેજિશિયન મંત્રાને આમ તો એમનો સંદેશ તમારા સુધી પહોંચ્યો છે, પણ હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે મેજિશિયન મંત્રાના શબ્દોથી આપણે પૂર્ણાહુતિ કરીશું. તો મેજિશિયન મંત્ર તમારે વિશેષ કંઈ કેવું હોય તો કહી શકો છો. વિશેષમાં તો હવે કોરોનાનો દોર એક રીતે સમાપ્ત થયો છે, ત્યારે હવે આપણે બધા સાથે મળી હવે કાંઈક નવું કરીએ. અને ખાસ તો તમે મને આવી તમારી ચેનલમાં આમંત્રણ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે આ દર્શકોએ આ વિડીયો નિહાળ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હું જે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી કરીશ કે જયસિંહભાઈ ગ્રામ શિલ્પી ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે અને લાઈકનું બટન દબાવી અને તેમને પ્રોત્સાહિત કરે. અસ્તુ. સરસ આનંદ થયો. સૌને નમસ્કાર.